ભણીને આગળ નીકળે ને એ જ આગળ ફ્યુચરમાં સક્સેસ જાય. કારણ કે ફ્યુચરમાં અલગ અલગ સિચ્યુએશન આવવાની બેટા. હે મારા ભૂલકાઓ, વાઈફ જ કેવી મળી નક્કી છે બેટા, પણ એની પરિસ્થિતિને તમે સમજી લો બેટા. હે એમાં આગળ નીકળી ગયા તો તમારી લાઈફ સક્સેસ જ કહેવાય ને બેટા. ક્લિયર? ઘણી બધા મોડ આવશે બેટા લાઈફ ની અંદર. વિચાર્યું હતું કે આવો મોડ આવશે, નહીં આવે બેટા. કોઈ વસ્તુ ડિસિઝન આપણા ઉપર નથી. ચલો તો એક સિમ્પલ થી શરૂઆત કરીએ કે સૌથી પહેલા ચેપ્ટર નું નામ ગુરુત્વાકર્ષણ છે, તમે બધા જાણો છો. સૌથી પહેલા બધા એમ કહેતા કે સૂર્ય, ચંદ્ર આ બધું આકાશમાં દેખાઈ રહ્યું છે. તો બધા શું વિચારે ખબર? પેલા તો ગામડાઓ જતા બેટા, જંગલમાં જ રહેતા હતા. મહાનગરો હતા થોડા થોડા. સુતા હોય ફળિયામાં, ધારો કે ખાટલા નાખીને સુતા હોય, અને ઉપર હે આકાશને જોવે. અત્યારે તો સૂર્ય શું કે ચંદ્ર અહીંયા છે, આમ જતો રહ્યો. સવારમાં તો પૂર્વમાં તો પશ્ચિમમાં જતો રહ્યો. એટલે એવું લાગે છે કે આ પૃથ્વીની આજુબાજુ બધું પરિભ્રમણ કરતું હશે. જેને પૃથ્વીનો કેન્દ્રીયવાદ કહેવાય. પૃથ્વી સેન્ટરમાં છે, બાકી આખું બ્રહ્માંડ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે. હવે આવું પેલા કોઈકે કીધું, હવે તો સાચું જ કહેવાય ને બેટા, કોઈને ખબર ના. એ તમને અત્યારે ખબર છે એટલે તમને લાગે છે એવું કે સર આ ખોટું બોલી રહ્યા છે. બાકી સાચી વસ્તુ તો જ્યારે હું એમ કહું કે બેટા આને ડસ્ટર કહેવાય, તો તમે શું કહો? પણ તમે અનનોન જ છો, જન્મીને જ પેદા થયા જ બેટા. હજુ આને ડસ્ટર કહેવાય તો કહેવાય સર. હા, તો પેલા એવો પૃથ્વીનો કેન્દ્રીયવાદ નક્કી થયો, જે ટોલ્મી નામના સાયન્ટિસ્ટે આપેલો ગ્રીકની અંદર. હા, ગ્રીકના રિયલમાં ગ્રીકના લોકો બહુ, મને તો એવું લાગે છે હિસ્ટ્રી વાંચું તો, કે એ લોકો બહુ બુદ્ધિશાળી હશે. આદિમાનવમાંથી માનવ એ લોકો એ બાજુના પેલા બન્યા હશે. જો ગ્રીકના ભરવાડોએ ત્યાં ચુંબકની શોધ કરી, એ બાજુના ભરવાડોએ જ ચુંબકની શોધ કરી છે બેટા. ખ્યાલ આવ્યો? તો બહુ બધા મોટો બુદ્ધિશાળી છે. તો ટોલ્મી નામનો સાયન્ટિસ્ટે આવું કીધું. પછી કોપરનિક્સ અને આપણા આર્યભટ્ટ. આર્યભટ્ટ યા બીજો કોઈ સાયન્ટિસ્ટ છે આપણા? આર્યભટ્ટ અને પેલા મેથેમેટિક્સ આર્યભટ્ટ. એમણે શું કીધું કે ના, સૂર્ય કેન્દ્રમાં છે અને આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે. અને કોપરનિક્સે એનું સચોટ મોડેલ પણ રજૂ કર્યું. ત્યારબાદ ટેલિસ્કોપની શોધ થઈ એટલે બહુ બધો અભ્યાસ કર્યો. એવું કહેવાય છે કે ડેન માર્કે આખી જિંદગી એમાં કાઢી નાખેલી. ક્લિયર? અને એની અમુક જે રિસર્ચ પેપર ભેગા થયા હોય, એનો જે જોન કેપ્લર કરીને જે હતો, એ જોન કેપ્લરે પૂરું પાડ્યું. શું? તો કે જોન કેપ્લરે એનું એક કામ પૂરું પાડ્યું. એને ટોટલ 3 નિયમો આપ્યા. એમાં પહેલો નિયમ શું આપ્યો જોન કેપ્લરે? સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણ. હા, 8 ઓકે, 8 ભૂલ પડી. તો કેપ્લરનો પહેલો જે નિયમ છે, કે કોઈ પણ ગ્રહ સૂર્યની આજુબાજુ વર્તુળાકાર માર્ગે નહીં, વર્તુળાકાર માર્ગે ગતિ નથી કરતો બેટા. કેમેસ્ટ્રીમાં ભણ્યા ને, ઇલેક્ટ્રોન પ્રોટોનની આજુબાજુ કઈ રીતે ગતિ કરે છે, એ આના આધારે જ બહાર પાડ્યું હતું. એ પેલો કોણ? એનું નામ શું બેટા? રુથરફોર્ડ. પ્લાનેટરી મોડેલ આવે છે, ખબર? પ્લમ પુડિંગ મોડેલ, તરબૂચ મોડેલ. પછી પ્લાનેટરી મોડેલ આવ્યું. આ પ્લાનેટરી મોડેલ આના આધારે બનાવ્યું હતું, વર્તુળાકાર માર્ગે નહીં.
પરંતુ લંબવૃત્તીય એટલે એને ઇંગ્લિશ માર્ગે ગતિ કરે છે. મતલબ આ સૂર્ય, આ P for planet, ઓકે, આ રીતે નહીં. આ રીતે ગતિ કરે. કારણ શું ખબર? સૂર્ય ગતિ કરે છે પાછો. સૂર્ય બીજાની આજુબાજુ પરિભ્રમણ કરે છે. એ બળદનું નામ ગુરુત્વાકર્ષણ બળ આપણે ભણવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડતા જજો ધીમે ધીમે. હવે મારા ભૂલકાઓ, સેકન્ડ લો. હવે છે ને ગુરુત્વાકર્ષણ બળ કેવું છે, એક તો હું તમને ખાલી પેલા સમજાવી દઉં. આપણે આની પછી ભણવાના છીએ. હું આજે તો ઇન્ટ્રોડક્શન સમજાઈ રહ્યો છું ખાલી બેટા તમને લોકોને આ ચેપ્ટર નું. ગુરુત્વાકર્ષણ હવે ચાલુ થશે આના પછી, એટલે કે મંડે થી બેટા સ્ટાર્ટ થશે. ગુરુત્વાકર્ષણ બળ છે ને બેટા, એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ગુરુત્વાકર્ષી બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. Gm1m2/r², ખબર ને? મતલબ જેમ અંતર વધે એમ ગુરુત્વાકર્ષી બળ ઘટે. હવે મારા ભૂલકાઓ અત્યારથી લઈને 15 મિનિટ પ્લીઝ કોન્સન્ટ્રેટ કરજો. પ્લીઝ કોન્સન્ટ્રેટ કરજો. જેને બેટા પાણી બાણી પીવાનું હોય, આજુબાજુ ચાય બાય પીતે બધું મૂકી દેજો. અહીંયા પ્લીઝ કોન્સન્ટ્રેટ કરજો. અત્યારે હું તમને જે કહેવા જઈ રહ્યો છું બેટા, એ બહુ ભયંકર વસ્તુ છે. બહુ મસ્ત કન્સેપ્ટ છે, સમજવાનો છે. જે સેકન્ડ લો માં આવશે. હું તમને સેકન્ડ લો હમણાં લખાવી નહીં આપતો, પેલા સમજીએ. અત્યારે કોઈ સન અહીંયા છે ધારો કે, રાઈટ? આ પ્લાનેટ એક એ પરિસ્થિતિ પર છે, આ બી પરિસ્થિતિ પર છે, અને સી આ રીતે પરિભ્રમણ કરી રહ્યો છે. તો પેલા એ પર છે, બી પર છે અને સી પર છે. આ અંતર આર એ થયું, આ અંતર આરબી થયું, અને આ અંતર આરસી થયું. કોણ મોટા બેટા? આર એ નાના, આરબી એના કરતા મોટા, આરસી એના કરતા મોટા. તો ગુરુત્વાકર્ષી બળ ક્યાં વધારે લાગે? કઈ જગ્યા પર વધારે લાગશે? હા, એટલે ગુરુત્વાકર્ષી બળ એફ એ વધારે, સી પર સૌથી ઓછું લાગશે. હવે મને મસ્ત મજાનો સિદ્ધાંત આપજો, સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું લાગે છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું લાગે છે? This is the સૂર્ય and this green pen is blue pen is earth. Earth pen rotate around the sun. ગુરુત્વાકર્ષી બળ બેટા, ગુરુત્વાકર્ષી બળ કેવું પ્રકારનું હોય? ગુરુત્વાકર્ષી બળ કેવું પ્રકાર? આકર્ષી. તો ચલો આ સૂર્ય છે, પૃથ્વી છે. જે વધારે દળ હોય એ ઓછા દળને આકર્ષી લે. નિયમ એવો કે છે. કારણ કે જો આ પેન પૃથ્વીએ આકર્ષી લીધી, કારણ કે પૃથ્વીનું દળ વધારે એટલે પૃથ્વી પેનને આકર્ષે છે, રાઈટ? તો સૂર્ય, આ સૂર્ય છે એ પૃથ્વીને આકર્ષી લેવી જોઈએ ને, પણ કેમ આકર્ષતી નથી? વાય આકર્ષતી નથી? કારણ કે વર્તુળાકાર ગતિ કરે છે. કારણ કે વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળાકાર ગતિ કરે એટલે શું થાય છે જોજો.
આ પૃથ્વી આમ જવી જોઈએ. વર્તુળાકારને કારણે કેન્દ્ર ત્યાગી બળ લાગે, આમ લાગે. એટલે આ પૃથ્વી પર આ બાજુ ગુરુત્વાકર્ષી બળ અને આ બાજુ કેન્દ્ર ત્યાગી બળ, બંને બળ આમ ખેંચે છે. એટલે પેલી કેવી થઈ ગઈ? સમતુલન. પણ 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 એ સમતુલન ક્યારે છે? જ્યારે વર્તુળમય ગતિ કરે તો જ. મતલબ 24 કલાકમાં એક આંટો, બીજા 24 કલાકમાં એક આંટો, આવી ગતિ કહું છું. નિયમિત વર્તુળમય. એટલે સમજાય છે ને? એટલે ગતિ કરે છે ને. મતલબ હવે ધ્યાન આપજો બેટા. હું એમ કહું છું કે આ પૃથ્વી અત્યારે અહીંયા છે. હવે આ પૃથ્વી અહીંયા છે, તો અહીંયા અને અહીંયા ગુરુત્વાકર્ષી બળમાં ફરક તો ખરો ને. અહીંયા વધારે લાગશે, અહીંયા ઓછું લાગશે, રાઈટ? તો જો પૃથ્વીને શું કરવા ફરવું પડે છે? ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલે કમ્પેર કરવું પડે. હા કે ના? ઇક્વલ ઇક્વલ કરવા માટે ફરવું પડે. એ કેટલું ફરવું પડે? ગુરુત્વાકર્ષી બળને અનુલક્ષીને ફરવું પડે. હું અત્યારે એમ કહેવા માંગુ છું, નજીક હોય ત્યારે વધારે ફરવું પડે ફૂલ સ્પીડ થી, કે દૂર હોય ત્યારે ફૂલ સ્પીડ થી ફરવું પડે? નજીક હોય ત્યારે ઝડપ વધારે, કારણ કે ત્યારે ગુરુત્વાકર્ષી બળ વધારે લાગશે. દૂર હોય ત્યારે ગુરુત્વાકર્ષી બળ ઓછું લાગે, એટલે ઝડપ ઓછી લાગે. મતલબ આ બી તમે કન્સેપ્ટ સમજી ગયા કે એ બિંદુની ઝડપ બી કરતા વધારે, બી બિંદુની ઝડપ સી કરતા વધારે. આમ તો હું તમને કહું ને, એ બિંદુ પર જેટલું કોણીય વેગમાન હોય, કારણ શું? હું તમને આ પણ કન્સેપ્ટ ક્લિયર કરાવતો જાઉં. સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતા બળની દિશા કઈ? બળ કઈ દિશામાં લાગે? તો કે સૂર્યને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય, પૃથ્વી સૂર્યને અનુલક્ષીને ચાક ગતિ કરે છે ને, તો બળની દિશા સૂર્યમાં જ ગઈ. બળની દિશા ક્યાં ગઈ? સૂર્યમાં જ ગઈ ને. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ટોર્ક કેટલું બેટા? 0. કારણ કે જો બળ ઉગમ બિંદુમાં જાય તો ટોર્ક 0 કહેવાય. એટલે કોણીય વેગમાન કેવું કહેવાય? અચળ કહેવાય. કોણીય વેગમાન કેવું કહેવાય? અચળ કહેવાય. કોણીય વેગમાન નું સૂત્ર શું? તો વીઆર અચળ, એનો મીનિંગ વી ચલે છે 1/r. મતલબ RA લેસ ધેન RB. સમજાણું ને? હવે હા કે ના? આ બીજો મેં તમને 7મા ચેપ્ટરના આધારે શીખવાડ્યું, અને આ ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતના આધારે શીખવાડ્યું. ગતિ ઉર્જા એની વધારે, બી આગળ ઓછી. નીટ 2018માં બેઠો સવાલ આવેલો, સોરી 19માં, 18 કે 19, આટલો આન્સર આપવાનો હતો. ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન. આમાંથી પૂછાઈ ગયું. મજા જ આયા કરે યાર. હવે બીજો પ્રશ્ન સમજો બેટાઓ. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો, નહીતર આ બધું છે ને ઇરેઝ થઈ જશે હમણાં. હજુ કેપ્લરનો બીજો નિયમ ચાલુ છે, બંધ નથી થયો. મને કહેજો બેટા, નજીક હોય ત્યારે ઝડપ વધારે, દૂર હોય ત્યારે ઝડપ ઓછી. રાઈટ ને? કન્સેપ્ટ ક્લિયર? હા કે ના? હવે મને એ કહો કે સમય હું અચળ લઈ લઉં, સમય 5 સેકન્ડ લઉં છું. આ પ્લાનેટ A થી B જાય છે 5 સેકન્ડમાં, અને પ્લાનેટ C થી D જાય છે. દેખાય છે ને? આમ ગતિ કરીને 5 સેકન્ડમાં કયું અંતર વધારે હશે? ચાપ AB વધારે કે ચાપ CD વધારે? કઈ ચાપ વધારે હશે? સમય ફિક્સ છે. તમને આગળનો કન્સેપ્ટ કેટલો ક્લિયર છે ને હમણાં ખબર પડે. વેગ એ હોય ને એમાં ખબર પડે. તમને ખબર હે કે અહીંયા વેગ વધારે હોય, અહીંયા વેગ ઓછો હોય, તમને ખબર હે.
જો તમારી જોડે કાર છે, તમારી જોડે બાઇક છે. કારની સ્પીડ 180 છે, બાઇકની સ્પીડ 90 છે. તો 5 સેકન્ડમાં કાર વધારે અંતર કાપે કે બાઇક વધારે કાપે? કાર વધારે કાપે કે બાઇક વધારે કાપે? એટલે કાર કાપે, કારનો વેગ વધારે એટલા માટે. એટલે આ અંતર જો આ બતાવ્યું આટલું, તો મેં આ નાનું બતાવ્યું, દેખાય છે ને? પણ એક વસ્તુ જુઓ, હું એમ કહું કે આ ક્ષેત્રફળ, આંતરેલ ક્ષેત્રફળ, આ પણ જુઓ આંતરેલ ક્ષેત્રફળ. તો જુઓ આમાં શું થાય ખબર? આ વધારે તો અંતર ઓછું ને, આની અંદર આ ઓછું પણ આ વધારે ને. તો આંતરેલ ક્ષેત્રફળ છે ને મારા ભૂલકાઓ, એ કેવું રહે? અચળ. પણ ત્યારે સમય કેવો લીધો? બંને માટે સરખો. એટલે એકમ સમયમાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ, આ સૂર્ય અને ગ્રહ જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલ ક્ષેત્રફળ અચળ હોય છે. મતલબ એકમ સમયમાં આંતરેલ ક્ષેત્રફળ, એકમ સમયમાં આંતરેલ ક્ષેત્રફળ અચળ. અને એ અચળની વેલ્યુ બેટા જૂના સિલેબસમાં આ થિયરી સાબિત કરવાની આવતી હતી, હવે આપણે નીકળી ગઈ છે. L/2m જેટલું હોય. આનું નામ બીજું શું કહેવાય ખબર? ક્ષેત્રીય વેગ. શું બોલાય બેટા? ક્ષેત્રીય વેગ. જે EE 2019 ની ઓનલાઈન એક્ઝામ ની અંદર ક્ષેત્રીય વેગનું ખાલી સૂત્ર પૂછાયું હતું. dA/dt બરાબર L/2m. dA/dt બરાબર L/2m. બોલો, સૂત્ર પૂછાયું હતું. કારણ કે જો કોણીય વેગમાન કેવું? અચળ. કારણ કે ટોર્ક શું છે? 0. એટલે કોણીય વેગમાન અચળ. દળ તો અચળ હોય જ, એટલે આખું પદ જ અચળ થયું ને બેટા. આખું પદ જ કેવું થઈ ગયું બેટા? અચળ. મતલબ 5 સેકન્ડમાં જેટલું આ ક્ષેત્રફળ બને એટલું અહીંયા બને. બીજું, હવે તમને ખબર પડી કે દિવસ લાંબો ટૂંકો કેમ થાય? ખ્યાલ આવ્યો ને? ફરવાની ઝડપ જે છે વધારે ઓછી એ પ્રમાણે જાય છે ને. કારણ કે સૂર્ય જે ભાગમાં દેખાવાનો આપણને, આપણે આ સૂર્ય છે અને આપણો પૃથ્વીનો ગોળો છે. આપણે તો 24 કલાકે એક આંટો પૂરો કરીએ છીએ, પણ પૃથ્વી આમ તો ફરે છે ને, આમ. તો અહીંયા ઝડપ વધારે હોય તો જલ્દી દિવસ પૂરો થઈ જશે. ઝડપ ઓછી હોય તો ધીમે ધીમે દિવસ જાય, એટલે દિવસ લાંબો થાય. સમજાય છે કે નહીં? આપણે સૂર્યની નજીકથી પસાર થઈએ તો ઝડપ વધારે થવાની, સૂર્યથી દૂરથી પસાર થશું તો ઝડપ આપણી ઓછી થવાની. એટલે એ પ્રમાણે સમયનું હોય છે બેટા. વેરી ગુડ. તો આ બીજો નિયમ થયો બેટા. dA/dt બરાબર અચળ, L બરાબર mvr. તો L અચળ તો V ચલે છે 1/r. આ પણ એક કન્સેપ્ટ તૈયાર કરવાનો અને આ પણ તૈયાર કરવાનો. This is the Kepler second law. જો બધું ટેક્સ્ટ બુકમાં ના મળે બેટા तो પછી શું કરવાનું? क्या करने का आपको? लेक्चर खत्म होने के बाद क्या करने का है? क्रिस के खाने का, खाने पीने का. क्रिस એવું લખે સર ખાને પીને કા હે. ઓમ કે સર રોટલી સબ્જી ખાને કા. એટલે એવું ના લખાય બેટા. શું લખાય બેટા? है आ राज लखे छे सर पानी पीने का. એવું नहीं. लेक्चर खत्म होने के बाद क्या करने का बेटा लिखो तो. नोट बनाने का बेटा. क्या करने का? नोट बनाने का. ओके, टेक अ स्क्रीनशॉट અને 2 વાર 3 વાર વાંચો બેટા. એકવાર શાંતિથી અત્યારે ને અત્યારે.
કેપ્લર્સ થર્ડ લો. આની સાબિતી હમણાં હું નહીં આપું બેટા, આ ચેપ્ટરના એન્ડમાં આપીશ. પણ ત્રીજા નિયમમાં કેપ્લરે શું કીધું સમજજો બેટા. આ રીતે જે પરિભ્રમણ કરે છે ને એમાં ઇલિપ્સ મેથ્સ વાળા ભણશે બેટા, આપણે તો નથી ભણવાનું. રાઈટ, ઇલિપ્સ મેથ્સ વાળા ભણશે. એને આમાં આજે હોય ને આજે આટલું અંતર, એક તો પેલા આને મેજર અક્સિસ કહેવાય, મેજર અક્સિસ. અને આ જે છે એને માઇનર અક્સિસ કહેવાય. ગુજરાતીમાં લખું તો દીર્ઘ. રાઈટ. અને માઇનોર નું શું થાય ગુજરાતી? લઘુ અક્સિસ. દીર્ઘ નું લઘુ જ થાય ને. શું કોઈ બીજો વર્ડ હોય તો લગાડી દેજો. ક્લિયર? તો આ દીર્ઘ અક્સિસ, તો આ આર જે છે એ અર્ધ દીર્ઘ થયું. હું બીજું નામ લખું તો સેમી મેજર અક્સિસ. એનું અડધું. તો કેપ્લરે શું કીધું કે આની આજુબાજુ જે પરિભ્રમણ કરે છે એના માટેનો જે લાગતો સમય છે એ અર્ધ દીર્ઘ અક્સિસના ઘનના સમપ્રમાણમાં હોય છે. મતલબ એક વર્તુળ પૂર્ણ કરવા લાગતો સમય જે પૃથ્વીનો કેટલો છે સૂર્યની આજુબાજુ, કોઈ કહેશો? जो गोले पे रह रहे हो इस गोले का नाम तो पता चाहिए ना, सब कुछ पता होना चाहिए उस गोले का. आपका घर नंबर कौन सा है, आपका घर कौन से एरिया में, सब कुछ पता है. बट वो भी पता होना चाहिए हम कौन से घर पे रह रहे, कौन से गोले पे रह रहे. हम पंकज बरोड़िया, गाम गोधरा, तालुको गोधरा, जिल्लो गोधरा, पंचमहाल सॉरी है, राज्य गुजरात, देश भारत, પછી પછી બેટા પૃથ્વી આવે ને, દેશ પછી પૃથ્વી આવે, વિશ્વ આવે, પછી બ્રહ્માંડ આવે, એમ વધતું જાય ને બેટા. કોઈને ખબર જ નથી.
એક આટો પૂર્ણ કરવા લાગતા સમય ખબર જ નથી. બોલો, અલ્યા ખરા લોકો ભેગા થયા છે. ઘણા ગૂગલ પર સર્ચ કરીને લખશે. કન્ફ્યુઝન છો, મને ખબર છે. બે આન્સર તમારી જોડે છે. એટલે ગમે તે લખો ને યાર. બોલો, પૃથ્વીને સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરવા માટે લાગતો સમય વિચારી રહ્યા છે. પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી કોણ છે? કથન છે. કોણ છે બેટા? બોલો મારા લલ્લાઓ, બોલો. એટલે આટલો કોન્ફિડન્સ લેવલ ડાઉન. મારે તો ભણાવવું જ નથી બેટા. આન્સર ના દો ત્યાંથી નહીં ભણાવ. બંધ. સૂર્ય પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે કેટલા ટાઈમ લાગે યાર? તમને એ ખબર નથી. બોલો, લખો ને. કેટલા જણે લખ્યું? એટલે તમે કોને લખો છો યાર? મને જ લખો છો ને. એકનો જ આન્સર આવ્યો છે. ચેટ બંધ છે. ઉભા રહો, હું જોઈ લો. ના લખ્યું તમે બેટા? જીત લખ્યું? કોને ગયું તો? એટલે હોસ્ટ બીજા બની ગયા છે. હોસ્ટ બીજા બની ગયા. કોણ છે? ઉભા રહો, મારે પેલા જોવું પડશે પ્લાઝમામાં. રાકેશ સર, રોનક સર કોણ છે? ક્રિસ્ટ લેક્ચર ભરે છે બેટા? હા, તો તને મેં હોસ્ટ બનાવતા આવડે છે ને બેટા? પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ સર્ચ કર પાર્ટિસિપેન્ટમાં જઈને. યા તો તારા પપ્પાને કે પપ્પા હોસ્ટ બનાવી દો. હું મારો એ જ વિચારું કે યાર તમે લોકો આન્સર કેમ નહીં આપી શકતા? આવો નાનો એવો કોમન. 365 ડેઝ રાઈટ છે બેટા. તમારા બધાનો રાઈટ છે આન્સર. 365 ડે. વૃંદા મજામાં ને બેટા? વૃંદા લખ્યો 365 ડેઝ? મારો અવાજ આવે છે ધવલ? ઓકે. વૃંદા મારો અવાજ આવે છે બેટા? નિકિતા આવે છે અવાજ? ઓકે. તો પૃથ્વીનો 365 એક્ઝેક્ટ નહીં બેટા, 365.25 છે બેટા. એને ડેઝમાં કન્વર્ટ કરવા હોય તો મલ્ટીપ્લાય બાય, અરે કલાકમાં કન્વર્ટ કરવા હોય તો મલ્ટીપ્લાય બાય 24, અને સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો 3600. હજુ ગુણવાના. કોઈને ખબર છે આપણી આજુબાજુ કોણ પરિભ્રમણ કરે છે? ચંદ્ર. તો એનો સમય ખબર છે? 27 દિવસ છે. 27.2 દિવસ એક્ઝેક્ટ, પણ 27 દિવસનો છે. આર એટલે તમને ખબર પડી કે સાદી ભાષામાં ત્રિજ્યા કહી દેવાની, તમારું કામ પતી જશે. પરિભ્રમણની ત્રિજ્યા. ક્લિયર? આની હું સાબિતી ફ્યુચરમાં આપીશ બેટા. જો આપણે આવું પડશે ટી સ્ક્વેર બરાબર 4π² અપોન GME. આવું આવશે. આ અચળાંક છે. એક વખત તો બોલો આવું પૂછાયું હતું નીટમાં. જો 2015 કે 16માં આ ખાલી આટલો પૂછાયો હતો.
આપણે લાસ્ટમાં ઉપગ્રહ કરીને ટોપિક છે ને એમાં ભણશું. મતલબ આ ચેપ્ટરમાં આપણે શું શું ભણવાના છીએ હવે એની વાત કરી દો કૃષ્ણાબેન ખાખરાવાળા. શું શું ભણવાના સાંભળજો બેટા. ક્લિયર? કાલથી ગુરુત્વાકર્ષણ બળ ભણશું. હંસરાજ આખો આમ ફાડી ફાડીને જો બેટા. ગુરુત્વાકર્ષણ બળ ભણશું, પછી ગુરુત્વીય પ્રવેગ ભણશું. આપણો આ ગુરુત્વીય પ્રવેગ છે ને બેટા, જેમ ઉપર જાઓ, જેમ પૃથ્વીમાં ખાડો કરીને અંદર જાઓ એમ બદલાય, એના વિશે ભણશું. પછી આપણી તીવ્રતા, ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા શું છે, અસરકારકતા, એના વિશે ભણશું. પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે ભણશું. ક્લિયર? પછી એક બહુ મસ્ત ટોપિક આવે છે બેટા, એના વિશે ભણવાનો છે. કોઈ મને કહેશો હું આ પેનને ફેંકું ઉપર, ક્યાં શું થશે? પેન ઉપર ફેંકી શું થશે બેટા? શું થશે? એટલે ઓલા મને હોસ્ટ હજુ નથી બનાવ્યો. એટલે ક્રિશ પપ્પા જોડે જા બેટા, ક્રિશ પપ્પા જોડે જા. અને મને હોસ્ટ બનાવવાનું કે. ક્લિયર? ઉપર જાય તો પાછી નીચે આવે, તમને બધાને ખબર છે. પણ ઇઝ ધેટ પોસિબલ? તમારા મોઢાના આન્સર થી હું જોઈશ હવે. ઇઝ ધેટ પોસિબલ કે આ પેનને ઉપર ફેંકું પાછી આવે જ નહીં? મોઢાથી તો આન્સર આપો, હા કે ના. હે? કોઈકના હા છે, કોઈકના ના છે. હું મોઢા જોઈ લો. ચલાવો રાખો, ભલે ખડી જાય બેટા મોઢું. હે? હવે હોસ્ટ બની ગયો. ચલો તો હા આવશે. જતી રે. એમને બધા ઉપગ્રહ ને બધું છોડે છે. કેટલી ઝડપથી ફેંકવાની ખબર? 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર. એટલી ઝડપથી ફેંકવાનું. મતલબ અહીંથી બરોડા જતા 6 સેકન્ડ લાગે. અહીંથી બરોડા જતા 6 સેકન્ડ લાગે. આટલું દૂર તમે જો ફેંકો ને, હે, ક્ષેત્રની બહાર પાછો આવે જ નહીં બેટા. કાલે સન્ડે છે, ટાઈમ મળે તો ગ્રેવિટી મૂવી જોજો બેટા. રાપચિક આઈ થિંક સો અમેઝોન પર, અમેઝોન પ્રાઇમ પર બી છે. તમને હોટસ્ટાર પર બી, શું કહેવાય, ટેલિગ્રામ પર પણ મળી જશે. હું ક્યારે મૂવી જોવાનું જ ના કહું, પણ આ જોજો. બોરિંગ લાગશે જોવાનું, કોઈ જોયું હોય તો ખબર હશે. એટલે આમ બોરિંગ લાગશે પણ બહુ મજા આવશે. ગુરુત્વાકર્ષી બળ વગર શું હાલત થાય ને બેટા, યુટ્યુબ પર બી છે. ગુરુત્વાકર્ષી બળ ઉપર શું હાલત થાય ને એ તમને રિયલમાં ખબર પડશે. જો ગુરુત્વાકર્ષી બળ હાજર ના હોય તો અવકાશમાં શું કન્ડિશન સર્જાય ને એ જોજો બેટા રિયલમાં. કાપી કાપીને જોજો બેટા, કંટાળો આવશે આમ તો, કારણ કે એમાં ટોકેટિવ કશું જ નથી, ના ઢુસુમ ઢુસુમ કશું જ ના આવે બેટા એમાં. બહુ મસ્ત છે બેટા. નીચે જવા માટે શું કરે ખબર? પેલો નહીં હોતો આગ બુજાવવાનો પંપ, આમ ફોર્સ ભરે ને એટલે નીચે જાય પેલો, કારણ કે ત્યારે નીચે અવાય. બહુ અઘરું કામ છે. પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં દાખલ થાય ને તો પદાર્થ પોતે નીચે આવે છે. છેલ્લી એક લેડી બચે છે અને આવે છે ત્યારે હવાનું અવરોધક બળને કારણે આખું જહાજ ઓગળી જાય છે. દરિયામાં બમ કરતી પડે છે બેટી. ક્લિયર? તમે જોજો, બહુ મજા આવશે. ક્લિયર? વેરી ગુડ. ઘણા બધાએ જોયું છે તો જોજો. ગ્રેવિટી સારું મૂવી બનાવ્યું છે. અને અર્થના કોરને જાણવું હોય તો ધ ટોર્ક મૂવી છે. આઈ થિંક ટોર્ક યા કોર, બેમાંથી કોઈ એક મૂવી છે. ક્લિયર? હા, નીટનો ટેસ્ટ આવતા સન્ડે ગયો છે બેટા, નેક્સ્ટ સન્ડે ગયો છે. નીટનો ટેસ્ટ નેક્સ્ટ સન્ડે ના ટ્રાન્સફર થયો છે બેટા. અને મંડે ના મારા નીટનો ટેસ્ટ છે, જોજો, 7મા ચેપ્ટરના. ક્લિયર? ભૂલાય નહીં બેટા. તો આ બધું મજાનું કામ છે, આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. આમ તમને ઇન્ટરેસ્ટ આયા જ કરશે એવું ચેપ્ટર છે બેટા. ક્લિયર? લાસ્ટમાં આપણે, હા, મેં તમને કીધું ને, એને નિષ્ક્રમણ ઝડપ કહેશું. આપણે વાત એ નહીં કરતા હતા કે દૂર ફેંકવું એને નિષ્ક્રમણ ઝડપ કહેશું. પૃથ્વીની બહાર એસ્કેપ, આપણે નહીં કરતા કોમ્પ્યુટરમાં એસ્કેપ પ્રેસ કરીએ એટલે બહાર નીકળી જઈએ, તો એસ્કેપ વેલોસિટી કહેવાય. કે આપણા પૃથ્વી માટે 11.8 કિલોમીટર પર સેકન્ડ છે. એટલા માટે તો બેટા કોઈ રોકેટને ઉપર છોડવું હોય ને તો ફૂલ ધક્કો મારે છે, એ વાયુ દ્વારા. રેડી? અગ્નિશામક કહેવાય અને ઉપર જાય છે. એનું રીઝન પણ આ જ છે. ઓકે, બધાને ખ્યાલ છે? ચલો સ્ક્રીનશોટ પાડજો. હું તમને છે ને એક વસ્તુ, આ ઘાત વાળી વસ્તુ બધાને શીખવાડી દઉં.
આ રોજનું અસાઇનમેન્ટ આવશે જ. ડેઈલી અસાઇનમેન્ટ 10 દાખલા આવે ફિઝિક્સના ચાલુ થઈ ગયા. એટલે કામ રોજે કરવાનું જ. અને મેં કાલે સ્ક્રીનશોટ મોકલ્યો છે ને કે તમે જે અસાઇનમેન્ટ સબમિટ નહીં કરો તો કેવું શો થશે એક સાથે, સ્ટુડન્ટમાં એક સાથે શો થશે. એન્ડ ધીસ પીક તમે સમજી ગયા, મળી જશે તમારા પેરેન્ટ્સને. હજુ બી લેટ બી અટેચ થશે અસાઇનમેન્ટ, ડોન્ટ વરી, પણ કરજો. અને બેટા દાનત ખોટા ક્યારેય ના થતા, દાનત ખોટા ક્યારેય ના થતા બેટા. દિલથી કરીને જ કરવાનું બેટા. હો ચલો હવે મારા ભૂલકામાં ટી સ્ક્વેર પ્રપોઝનલ ટુ ધ આર ક્યુબ છે, તો આ વર્ગ દૂર કરો ને એટલે વર્ગમૂળ લાગે. જો આવું થયું, વર્ગમૂળ એટલે 1/2 ઘાત, એટલે આને r ની 3/2 કહેવાય. તો તમને ક્યારે 3/2 મેળવવાનું કે ને બેટા હોમ, તો ઘનનું વર્ગમૂળ કરવાનું. જો યા તો વર્ગમૂળનો ઘન કરો તો બી ચાલે. કોઈ પણની 3/2 ઘાત મેળવવાનું કે તો શું કરવાનું, ઘનનું વર્ગમૂળ. યા તો તમે આવું પણ કરી શકો છો, વર્ગમૂળનો ઘન. સમજાય છે ને? ક્લિયર? સન્ડે ડિલે થવાનું કારણ એક જ છે બેટા કે હવે તમારે કમ્પલસરી પહેલો સન્ડે અને ત્રીજો સન્ડે, એવરી મંથ નો પહેલો સન્ડે અને ત્રીજો સન્ડે તમારો ટેસ્ટ રહેશે. કારણ આ બુધવારે ધારો કે ટેસ્ટ આવ્યો તો કરે કેમિસ્ટ્રીનો ટેસ્ટ કપાય ને બેટા, એમ ચાલુ દિવસે વચ્ચે કોઈ ટેસ્ટ આવતા હતા તો એ ટેસ્ટ કપાય છે. કારણ કે નીટના ટેસ્ટ આપણે પર્સનલી પણ લેવાના છે ને, સિંગલ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ એ પણ લેવાના છે અને કમ્બાઈન પણ લેવાનો છે. સો ફોર ધેટ અમે એવું ડિસિઝન લીધું હમણાં પરમ દિવસે, એટલા માટે. ક્લિયર? તો તમારો નેક્સ્ટ સન્ડે છે. ફિઝિક્સ નો આવતીકાલે નીટનો ટેસ્ટ છે. હવે તમે કોઈ ચેટ ના કરો, નહીં તો હું ટોપિક ની બહાર જતો રહું છું બેટા. ચલો હવે ધ્યાન આપજો. ઘનમૂળ મેળવવાની રીત, ઘનમૂળ મેળવવાની રીત. કોઈ પણ વસ્તુનું વર્ગમૂળ તો આપણે ઘનમૂળ કઈ રીતે મેળવવું, કોઈ પણ. ધારો કે આવું આવ્યું 3.98 નું ઘનમૂળ, તો જો રીત સમજજો. વર્ગમૂળ પ્રેસ કરવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા, એટલે રીતમાં આવું યાદ રાખો 22 48 ગુણ્યા. તમારી જોડે કેલ્સી હોય તો કેલ્સી લો બેટા. આમ બધા કેલ્સી બતાવો તો આ મોઢા આગળ રાખો, તમે બધા જો કોની જોડે કેલ્સી છે. એક બધા હોદવા જશે. ક્રિશા બેટા 137 રોલ નંબર, ક્રિશા પંચાલ. તમને બધાને ખબર છે આ તમે લેક્ચર જે ભરો છો બેટા, એના માટે તમારા ફાધર જે ફી પે કરે છે એ સવારમાં ઉઠીને ઝાડવું ખખેરે છે, તમારા હાથમાં, પપ્પાના હાથમાં પૈસા આવે છે. બેટા કોરોનાની પરિસ્થિતિ છે ને ખરાબ, તો બી તમારા મમ્મી પપ્પા છે ને બહાર કમાવા જાય છે, ત્યારે અહીંયા ફી પે કરે છે એ લોકો, અને ત્યારે અમે તમને ભણાવીએ છીએ બેટા. તો અત્યારે તમે જે ઓનલાઈન એજ્યુકેશન ભણી રહ્યા છો ને બેટા, એમાં ઓનેસ્ટલી થી બધા ભણો. હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું બેટા, થોડા સુધરી જાઓ બેટા. હજુ બી કહું છું, આવું આખું વર્ષ રહેવાનું થયું તો શું કરશો? તમને લાગે છે એવું? કોરોનાના કેસ 1,10,000 થયા, સ્ટાર્ટ થયા નીતિ બેટા, 1,10,000. શું લાગે છે તમને અટકે છે અત્યારે હમણાં એવું? તો બેટા એજ્યુકેશનને પ્રાઇમ બનાવો, અને આ બધાના સ્ક્રીન બ્રીન જે ચોટે છે ને બેટા, ના ચોટાડો સાલાઓ. શું કરવા ચોટે છે મને ખબર છે. ચલો તમને ઓનલાઈન ટેસ્ટ છે.
ચલો બેટા મને ઇન્ફોર્મ કરો બેટા, તમારી જોડે 8 નું વર્ગમૂળ, તમે 8 નું ઘનમૂળ ખબર છે કેટલા થાય? 2 થાય ને? 8 નું ઘનમૂળ 2 થાય ને? હે તો આપણે 8 નું ઘનમૂળ ની રીત જોઈએ. કઈ રીતે રીત કરાય? લખો 8 પ્રેસ કરો કેલ્સીમાં, 8 પ્રેસ કરો. આ બોર્ડ માટે છે, બોર્ડ માટે જાણવા જેવું છે. બાકી તમારે અંદાજિત મેળવી લેવાનો, અંદાજ કરવાનો. ધારો કે તમને એમ કે 35 નો વર્ગમૂળ, તો તમને ખબર હોય 6 નો વર્ગ 36 થાય, 5 નો વર્ગ 25 થાય, 5 અને 6 ની નજીક નું કહેવાય. તો 35 એટલે 36 નું નજીક એટલે 5.91, 5.9 આવું કરવું પડે. આને અંદાજ કહેવાય. અને બોર્ડમાં એક્ઝેક્ટ જોઈએ તો 8 પ્રેસ કર્યા, હેનિશા પ્રેસ કર્યા 8. તો હવે વર્ગમૂળ પ્રેસ કરો બેટા 2 વખત. આમ વર્ગમૂળની નિશાને ને 1 વાર 2 વાર એમ. વર્ગમૂળ ગુણ્યા 2 ના કરી દેતા. 8 લખી 2 વાર 1 2, પછી ગુણ્યા પર ગુણ્યા, પછી વર્ગમૂળમાં 2 પાછું 2 વાર, પછી ગુણાકારની નિશાની પાછું 4 વાર, વર્ગમૂળ વર્ગમૂળ 4 વાર, ગુણ્યા 8 વાર વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8, અને પછી ગુણ્યા, પછી આગળ ના વધતા, ઇક્વલ બીક્વલ ના પ્રેસ કરતા, ગુણ્યા. જો બડા લેપ થવા મળે. હવે છે મારે એવું જ કરવું છે, છેલ્લી 15 મિનિટમાં એવું શીખવાડવાનું બધા લોસ જાય. જો શરૂઆતની 15 મિનિટ એવું રાખીશ. જો 2.094 ક્યારેય ના આવે. ઝલક હજુ ભૂલ છે કઈ? શું આન્સર આવ્યો બેટા? મયંક ખોટો આન્સર છે. 9.91 ક્યાંથી આવ્યા? પ્રીત અગ્રવાલ નો રાઈટ આન્સર આવે છે 1.99 યા તો 999 એવો આન્સર આવે. જો ફરી વારથી બેટા વર્ગમૂળની જે નિશાની હોય કેલ્ક્યુલેટરમાં એ 2 વાર કરવાની ક્લિક, પછી ગુણાકારની નિશાની, પછી પાછું 2 વાર વર્ગમૂળ, પછી ગુણાકારની નિશાની, પછી 4 વાર વર્ગમૂળ, પછી ગુણાકારની નિશાની, પછી 8 વાર વર્ગમૂળ. 8 ગુણ્યા વર્ગમૂળ ના કરતા 1 2 3 4 એમ 8 વાર, અને પછી પાછું ગુણાકાર. 1.007 ના બેટા 1.999 આવે. પરફેક્ટ બેટા, ગુડ. કોણ છે આ અંધારામાં? ચલો ઓછો દેખાય બેટા. આઈ થિંક સો પાર્થ જ લાગે છે. ના ઓમ છે, ઓમ. ક્લિયર? તો ચલો 3.98 નું વર્ગમૂળ કાઢો તો. ઉભારો 3.98 નું ઉભારો એક જ મિનિટ. આનું નહીં, ઉભારો ઉભારો. 26.50 નું ઘનમૂળ કાઢો.
આનો આન્સર બેટા અહીં સુધી ના આવે ને ત્યાં સુધી કર્યા જ કરો બેટા. ચલો ખોટા છો બેટા તમે. બધાને ના આવે ત્યાંથી મથિયા કરો. મારી જોડે કેલ્સી નથી ને હું તમને બતાવત કઈ રીતે પ્રેસ કરવું યાર. તમને ખાલી મેં બધે 2 વાર વર્ગમૂળમાં ક્લિક ક્લિક ભાઈ ગુણાકારની નિશાની. બેટા ઘણી વાર શું થાય ખબર કે ફોર એક્ઝામ્પલ આપણે આવું કરીએ જો કે 26.50 નું ઘનમૂળ છે અને ગુણ્યા 2 એટલે તમારા કેલ્સીટી શું આવ્યું 2.98 આવ્યું. અને પછી તમે શું કરો ગુણાકારમાં ગુણ્યા 2 કરો તો એ આન્સર છે ને ખોટો આવે કારણ કે પેલી સિસ્ટમ ચાલુ છે. એટલે તમારે શું કરવાનું 2.98 લખી નાખવાનું પછી કેલ્સીમાં 0 કરી અને પછી 2.98 ગુણ્યા 2 કરવાનું. હું બોલું ખબર પડી? તમારા કેલ્સીમાં 2.98 તમે શું કીધું ગુણ્યા 2. એવું નહીં કરવાનું. આન્સર લખી નાખવાનો પછી 0 કરીને નવેસરથી પ્રોસિજર કરો 2.98 ગુણ્યા 2. કારણ કે તમે પાછા ગુણાકાર કરશો એટલે જૂની સિસ્ટમ ને માં ગુણાકાર આવ્યો એટલે ડબલ થઈ જશે જે આવ્યું એના એટલે ભૂલ પડશે. ઓકે ચલો ટેક અ સ્ક્રીનશોટ. આવો તો સ્ક્રીનશોટ શું લો. પછી રાકેશ સરે લોગ એન્ટીલોગ લેવાની રીત શીખવાડી છે તમને? રાકેશ સરે લોગ એન્ટીલોગ લેવાની રીત શીખવાડી છે? આ કે નાખો. હા ગુડ. પેલો નહીં લખ્યું કઈક ફિઝિક્સમાં આપણે બહુ ઓછું આવે છે 32 60 વડે ભાગવાનું ને આટલા વડે ગુણવાનું ને એ જે રીત છે ને એ બેટા ચલો હું છે ને મને ટાઈમ મળશે ને એટલે આ ઘનમૂળ લોગ અને એન્ટીલોગ એનો નાનો વિડીયો બનાવીને તમને મોકલી આપીશ. પણ મને મેસેજ ના કરો સર પેલો વિડીયો મોકલો એમ. મને ટાઈમ મળશે ને ત્યારે હું બનાવીને મોકલી આપીશ. ઓકે મારે પેલા કેલ્સી તો અવેલેબલ કરવાનું ને પેલા કારણ કે અમે કેલ્સી જ ના યુઝ કરતા હોય. ચલો બાય બાય. કાલે રજા. કાલે રજા. મંડે સવારમાં લેક્ચર ખરો અને સાંજે ટેસ્ટ બી ખરો. કોઈને કઈ ડાઉટ્સ હોય તો પ્લાઝમા એપના ચેટમાં મૂકવાનો અને ચેટમાં બધાએ આન્સર આપવાનો. અને છે ને મેસેજ ના કરતા સર આજે પેલાનો લેક્ચર છે પેલાનો છે ના ટંબુરો છે. તમને ખબર જ લેક્ચર કોનો છે ડફોડ? આજે કેમિસ્ટ્રી નો ટેસ્ટ છે તો પેલા લખે હા છે આજે 8 વાગે છે. આ ઇમરજન્સી હોય તો અલગ વસ્તુ છે યાર. એવી કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન જોઈતી ગ્રુપમાં લખજો. હું ના નહીં પાડતો પણ તો હાય થેન્ક યુ એવા બહુ કોમ્પ્લિમેન્ટ નહીં આપવાના બેટા. ક્લિયર? ચેટ પર બધા ડાઉટ્સ મૂકવાના. ધારો કે કઈ કાલે એક ઇંગ્લિશ મીડિયમમાં કેવો મસ્ત કેસ બન્યો. એક સ્ટુડન્ટે એમસીક્યુ મૂક્યો. દિશા સમજજે બેટા. ચલો તો બીજા જણે છે ને બીજા સ્ટુડન્ટે સોલ્વ કરીને એનું સોલ્યુશન મૂકી દીધું. હું જો ને પહેલા બેટા ફાયદો બંનેને થયો. પેલાને સોલ્યુશન મળી ગયું અને પેલા સોલ્વ કરી નાખ્યો. તો આપણે બધાએ સોલ્વ કરવાના કોઈક એકબીજાના ડાઉટ્સ. એને લીધે બહુ મજા આવશે. આપણું બેચ છે 11 ગુજરાતી મીડિયમ. પર્સનલી પાછું મને નહીં મોકલવાનું. એમાં 11 ગુજરાતી મીડિયમની બેચમાં જઈને જ કરવાનું બધું કામ. અને અસાઇનમેન્ટમાં જ ચડાવવાનું છે બીજી કોઈ જગ્યા પર નહીં.